ભોલાવની સુરભી સોસાયટીથી પ્રાર્થના વિદ્યાલય સુધીના રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશભા મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। શહેર વિવિધ ક્ષેત્રે પ્રગતિની હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની કામગીરીઓ પણ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। જિલ્લામાં નવા બ્રિજો, નવા રસ્તા સહિતની કામગીરીઓનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે, ત્યારે શહેરમાં આવેલ સોસાયટી વિસ્તારોના માર્ગો પણ વરસાદમાં અથવા તો ગટર લાઇન, પાણીની લાઇનની સુવિધા પૂરી પાડવા ખોદાયેલા રસ્તાઓનું નવીનીકરણ અને સમારકામની કામગીરી પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 25 લાખના ખર્ચે સીસી રોડનું નવીનીકરણની કામગીરી કરવામાં આવનાર છે, જેનું ખાતમુહૂર્ત ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ નિમેશા પરમાર, ડેપ્યુટી સરપંચ યુવરાજ પરમાર સહિતના અગ્રણી અને સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા। સુરભી સુધીના એક માર્ગીય રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। રૂપિયા 25 લાખના ખર્ચે સીસી રોડ બનવા જઈ રહ્યો છે। મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત આ કામનો આરંભ કરવામાં આવ્યો છે। ભોલાવ ગામે પીવાના પાણીની લાઈન નાખવા માટે આ રસ્તાનો ઉપયોગ થયેલો, જેના કારણે નવો બનાવવા માટેની સ્થિતિ ઊભી થઈ છે। સમગ્ર આ વિસ્તારના લોકોની પણ માંગણી હતી। આ રસ્તો ખૂબ ડેમેજ થયેલો છે। આજે બહુ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં એ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। આવતીકાલથી જ 1-2 દિવસમાં આ કામ એ જે કાચો ડેમેજ થયેલો રસ્તો છે તોડીને એની જગ્યાએ નવો બનાવવાની કામગીરી શરૂ થશે, જેનો લાભ આ વિસ્તારના લોકોને મળશે।